વૃદ્ધિ કરજો કે તો લાઈનમાં ઉભા રહી રૂપિયા ખર્ચીએ અને અંધારામાં બેહવા જાય પાછું. આ તો અંધારામાંથી અંજવાળામાં લઈ આવવા વાળી કથા છે. અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતગમય. ઊંડાય અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. એક સદ વિપ્રા બહુધા વદંતી. સત શબ્દને જાણવા માટેની કથા. આમાં વળી આમંત્રણ નહીં. ભગવાન શિવ કે તમારી વાત સાચી છે, તમારી દલીલ યથાર્થ છે, પણ આપણને અમુક જગ્યાએ જવામાં કઈ નોતરાની જરૂર હોય નહીં, નિમંત્રણની જરૂર નહીં. પણ ક્યાં ક્યાં મિત્રના ઘરે, સેવકને સ્વામીના ઘરે, શિષ્યને પોતાના સદગુરુને ત્યાં, મા બાપના ઘરે દીકરી દીકરાને જવામાં નિમંત્રણની જરૂર નહીં. પણ કાંઈ અપમાનનો અણબનાવ ન બન્યો હોય ને તો સતી કે મારે ક્યાં કોઈ દી મારા પિતાશ્રી હારે અણબનાવ બન્યો છે, મારે તો સારું પડે છે. ભગવાન શિવ કે તમારે રેત બન્યો પણ મારે એકવાર બન્યું છે. સાંભળો, તમને કહું. સત્કાર સમારંભની અંદર બધા સમયસર આવ્યા, તમારા પિતા વિલંબથી આવ્યા. હું તો મારી મસ્તીમાં મસ્ત હતો, કોણ આવ્યું ને કોણ ગયું ખબર જ નહોતી. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નામ ન ચ શ્રોત્ર જીહવે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિર ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. હું તો મારી મસ્તીમાં મસ્ત હતો. તમારા પિતાશ્રીને એમ લાગ્યું કે અપમાન કરવા માટે ઉભો નથી થયો, એટલે આપણું અપમાન કરવા માટે યજ્ઞ કર્યો છે. આ યજ્ઞમાં ન જાવ તો હારું. સતી કે નાના હું તો જઈશ. પતિ આજ્ઞાનો અનાદર કરીને ગયા. અહીં આગળ સુખદેવજીને પરીક્ષિતજીએ પ્રશ્ન કર્યો, મહારાજ ગામની કોઈ સામાન્ય બેન હોય ને એ પતિ આજ્ઞાનો અનાદર કરે એ સમજી શકાય એવી વાત. આ તો જગતજનની જગદંબા છે, જગતનો આદર્શ પરાંબા ભગવતી માં ભવાની સતી. એ પતિ આજ્ઞાનો અનાદર કરીને ગયા એ વાત મારા મનમાં સ્થિર થતી નથી. સુખદેવજી મહારાજ કે તમારી વાત સાચી છે, માં ભવાની કોઈ દી પતિ આજ્ઞાનો અનાદર ન કરે, પણ એ પતિ આજ્ઞાનો અનાદર કરીને ગયા એની પાછળ એક સુંદર મજાનું કારણ છે. સાંભળો, તમને કારણની કથા કહું. એક ભારત રે તાજુંગ માહી એક ભારત રે તાજુંગ માહી. એક ભારત રે તાજુંગ માહી. શંભુ ગયે કુંભ જમુનિ બાહી. શંભુ ગયે કુંભ જમુનિ બાહી. સંગ સતી જગ જનની ભવાની. સંગ સતી જગ જનની ભવાની. પૂજે ઋષિ અખિલેશ્વર જાની. પૂજે ઋષિ અખિલેશ્વર જાની. પૂજે ઋષિ અખિલેશ્વર જાની. પૂજે ઋષિ અખિલેશ્વર જાની. એક ભારત રહેતા યુગ માહી. એક ભારત રહેતા યુગ માહી. એક ભારત રહેતા યુગ માહી. એક વાર ત્રેતા યુગમાં ભગવાન શિવ પાર્વતીને સંગાથે લઈ
કુંભજ મુનિના તપોવનમાં ગયા. સંગ સતી જગ જનની ભવાની, પૂજ્યું ઋષિ અખિલેશ્વર જાની. કુંભજ મુનિને અખિલેશ્વર પરમાત્માને વધારેલા જોઈ રાજીપો બતાવ્યો, ખૂબ રાજી થયા. એનું અંતઃકરણ આનંદથી ગદગદિત થયું, હૃદય ભાવ જીવનથી ભરાઈ આવ્યું. ભાવથી ભગવાન શિવ પાર્વતીની સ્તુતિ કરી, શિવ પાર્વતીની સરાહના અને પૂજા કરી. અને હવે ભગવાન શિવની આજ્ઞા અનુસાર કુંભજ મુનિ રામકથાનો પ્રારંભ કરે. રામકથામાં રાવણ સીતાનું હરણ કરીને ગયેલો અને ભગવાન રામ વિલાપ કરે છે. મનુષ્યની જેવી લીલા કરે, મનુષ્યની જેવી માનુષી લીલા. હે સીતે, હે પ્રાણ પ્રિય, હે જનક દુરારી, હે મમ પ્રાણ વલ્લભા. હે સીતા, હે સોનૈના સુતા. આવા નામોચ્ચારથી ભગવાન રામ વિલાપાત કરી રહ્યા છે. સતીનું મન કથામાંથી અન્યત્ર, એટલે મનોમન વિચાર કરવા લાગ્યા, તે વળી ઈશ્વર કેમ ગણવા? જેને એટલી ખબર નથી કે એના પત્નીને કોણ લઈ ગયું છે અને ઈશ્વર કેમ જાણવો? ઈશ્વર તો સમર્થ હોય ને ઈશ્વર કહેવાય ને. આવો ભ્રમ થયો. પછી તો કથા પૂરી થઈને શિવ પાર્વતી ત્યાંથી ઊભા થયા. કૈલાસમાં જતા હતા ત્યાં યોગાનું યોગ બન્યું એવું કે જે કથા પ્રસંગ ચાલતો હતો એ જ પ્રસંગ દ્રશ્ય જગતમાં ભજી રહ્યો છે. ભગવાનનો રામાવતાર થયેલો. રાવણ સીતાનું હરણ કરીને જતો રહ્યો અને ભગવાન રામ સીતાને ગોતતા ગોતતા વલોપાત કરતા જઈ રહ્યા. દૂરથી શિવ આ રામ સ્વરૂપના દર્શન કરીને એવા ભાવ વિભોર થયા, દૂરથી નમસ્કાર કર્યા. જય સચ્ચિદાનંદ જગ પાવન, જય સચ્ચિદાનંદ જગ પાવન. અસ કહી ચલે હું મનોજન સાવન, અસ કહી ચલે હું મનોજન સાવન. જય સચ્ચિદાનંદ જગ પાવન. હે સચ્ચિદાનંદ, હે જગતને પાવન કરનારા, આપનો જય હો, જય હો. આમ કહી કામદેવના શત્રુ ભગવાન મહાદેવ કૈલાસ તરફ પ્રયાણ. સતીએ પૂછ્યું, તમે કોનો જય જયકાર કરો છો? એક સામાન્ય રાજકુમારનો. એની પત્નીના વિરહમાં વિરહિત છે. એને આટલી ખબર નથી કે એની ઘરવાળીને કોણ લઈ ગયો છે. એની પાછળ તમે આવો ઓલોપાત કરો છો. એ વખતે ભગવાન શિવ પાર્વતીજીને કહે છે, એ જ પ્રભુની પ્રભુતા છે. ઈશ્વર પોતે પોતાના સ્વરૂપને પ્રગટ કરતા નથી. માયાથી પ્રભુએ મનુષ્ય અવતાર ધારણ કર્યો છે. 2-4 વાર સમજાવ્યા અને છતાંય જ્યારે એના મનમાં વાત ન ઉતરી એટલે ભગવાન શિવ સમજી ગયા, હરિ ઈચ્છા પ્રબલ અનુમાની. હરિની ઈચ્છાને પ્રબળ ગણીને કીધું, તો જાઓ ને જઈને પરીક્ષા લ્યો ને. કાન જાય પરીક્ષા લેવું. તો જઈને પરીક્ષા ક્યાં નથી લેતા? એ પરીક્ષા લેવાની વાત સતીને બહુ ગમી. એટલે ભગવાન શિવે સતી ભવાનીને કીધું, દેવી જાળવજો, પરીક્ષા લેવા જજો, પણ વિવેક ચૂકશોમાં, વિવેક રાખીને પરીક્ષા લેજો. વિવેક છે ને, વિવેક એ સત્સંગથી મળે. અને સત્સંગ ક્યારે મળે? રામ કૃપા કરે તો મળે. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. બિનુ સત્સંગ ન હરિકથા, તે બિનુ મોહન ભાગ. મોહ ગયે બિનુ રામ પદ, હોય ન દ્રઢ અનુરાગ, હોય ન દ્રઢ અનુરાગ. સાધુવાદ.
સાધુવાદ સાધુવાદ. સુપાત્ર સચ્ચરિત્ર દિવ્ય સ્વરૂપની ચર્ચા બતાવી. સાધુવાદ આપ્યા સાધુવાદ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે, હે રાજન, સત્ય એકદમ સારું વિવેક રાખીશ, પણ જતા જતા મનોમન વિચાર કરે કયા પ્રકારે પરીક્ષા લઉં. એને વિચાર આવ્યો કે સીતાને જ ખોળી રહ્યા છે, સીતાનું જ રૂપ લઈ લઉં. એટલે સીતાનું રૂપ લીધું. સીતાનું રૂપ લઈને આગળ આગળ મીડ્યા ચાલવા. ભગવાન રામ ઓળખી ગયા તો જગન માતા છે, એટલે દૂરથી મનોમન વંદન કર્યા અને એમને વિલોપાત કરતા રહ્યા. સતીને એવું લાગ્યું કે મારા રૂપમાં કઈ કચાશ રહી છે, મેં બરોબર આબેહૂબ સીતાનું રૂપ નથી ધર્યું લાગતું, મને જે ઓળખી નથી શક્યા. એટલે બરોબર રૂપ દંગીકાર કર્યું સીતાનું. અને એક આંબાની શીલી છાંયડીમાં ભગવાન શિવ ત્યાંથી રામ પસાર થાય એની સન્મુખ ધ્યાન જાય એમ બેઠા. હવે તો રામની નજર મળી, બોલાવ્યા વિના છૂટકો નહીં. હું આ કહીને હાક મારે, શું કહીને બોલાવે? સીતા કહીને બોલાવે તો રૂપ સીતાનું છે પણ દેહ સતીનો છે, રૂપનો અપમાન થાય. સતી કહીને હાક મારે તો દેહ સતીનો છે, રૂપ સીતાનું છે, સીતાનું અપમાન થાય. એટલે ભગવાન રામે કોઈ સંબોધન જ ન કર્યું, કાંઈ કરતા કાંઈ હાથ જ ન પાડ્યો અને સીધું જ પૂછ્યું કે હેમાં આ ઘોર અરણ્યમાં એકલા કેમ ફરો છો? અમારા દાદા ક્યાં? આ અરણ્યમાં એકલા ફરવા જેવું નથી. મારી સંગાથે પણ મારા પત્ની સીતાજી હતા, કોઈ નિશાચર એને ઉપાડી ગયો. સતી સમજી ગયા આ રૂપમાં પણ જો મને ઓળખી ગયો હોય તો અન્ય તત્ર સર્વત્ર સર્વવ્યાપી નિત્યમ ભવતી સા નિત્યમ અખંડ બ્રહ્માંડ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ ભગવાન શ્રી હરિ સિવાય બીજું કોઈ હોઈ ન શકે. કરતોમ અકર્તોમ અન્યથા કરતોમ સમર્થ ઈશ્વરો હરિ. સતીને તો એવા શરમાઈ ગયા. થોડીક આગળ ગયા ભગવાને પોતાની માયા બતાવી. આગળ ગયા તો રામ લખન અને સીતાજીના દર્શન થયા. ત્યાંથી થોડીક આગળ વધ્યા તો રામ પંચાયતનના દર્શન થયા. ત્યાંથી આગળ સીતારામજીના દર્શન કર્યા. જ્યાં જ્યાં નજર ફેરવે છે ત્યાં ત્યાં એને રામાકાર વિશ્વ દેખાણું. પાલવ પાથરીને ભગવાનની ક્ષમા માગતા માગતા સ્તુતિ કરતા કરતા કીધું છે, ભગવાન મને ક્ષમા કરો. એટલે ભગવાને પોતાના સ્વરૂપને પોતામાં સમાવી લીધું. સતી ભગવાન શિવની પાસે આવ્યા. એટલે ભગવાન શિવે પૂછ્યું, કાં દેવી? પરીક્ષા લઈ આવ્યા. ત્યારે સતી પાછા શિવજી પાસે અસત્ય બોલ્યા કે કછું ન પરીક્ષા મેને લીન્હી ગોસાઈ, કછું ન પરીક્ષા મેને ગોસાઈ, कि नहीं प्रणाम तुम्हारी नाई, कि नहीं प्रणाम तुम्हारी नाई, कछु न परीक्षा मैंने लेनी गोसाई, कछु न परीक्षा मैंने कीनी गोसाई. हे कछु न परीक्षा मैंने लिन्ही गोसाई, कछु न परीक्षा मैंने कीनी गोसाई, कि नहीं प्रणाम तुम्हारी नाई, कि नहीं प्रणाम तुम्हारी नाई. हे महाराज, મેં કોઈ કરતા કોઈ પરીક્ષા ન લીધી, તમારી જેમ જ નમસ્કાર કરીને આવતી રહી. ભગવાન શિવને વિચાર આવ્યો કે હવે તે કઈ પ્રકારે રામે કૃપા કરી. લેન જો આંખ બંધ કરી ત્યાં સમજાઈ ગયું કે શિવનું શિવાર્ધંગના સતીમાએ જગતજનની જગદંબા જાનકીનું રૂપ લીધું છે.
ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણીમ ક્લેશહારિણીમ સર્વશ્રેયસ્કરી સીતા નતોહમ રામ વલ્લભામ નતોહમ રામ વલ્લભામ. સર્વશ્રેય કરી સીતા મૈયાએ એનું રૂપ ધારણ કર્યું છે સતી. એટલે ભગવાન શિવે મનોમન નક્કી કર્યું ભગવાન રામ મારા ઈષ્ટદેવ છે અને ઈષ્ટદેવના ધર્મ અર્ધંગીની એમના ધર્મપત્ની મારી માં ગણાય, મારી માનું રૂપ ધારણ કરીને આવ્યા છે. એટલે હવે આ દેહથી પત્ની તરીકે એનો સર્વથા ત્યાગ, આમ જ્યાં મનોમન ત્યાગ કર્યો ત્યાં તો આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. નમઃ શબ્દ, જય શબ્દ, દેવ દુદુંબી નગારા વાદ્ય વાજિંદ્રો વાગવા લાગ્યા. જય હો, જય હો. હે ભગવાન શિવ, આપ સિવાય આવી પ્રતિજ્ઞા બીજું કોણ લઈ શકે? સાધુવાદ, સાધુવાદ. આપકો ભૂરી ભૂરી નમસ્કાર હો, વારંવાર નમસ્કાર હો. આપકો ધન્યવાદ હો, ધન્યવાદ હો, ધન્યવાદ હો. સતીએ પૂછ્યું ભગવાનને, આપે એવી રીતે કયું પણ લીધું કે દેવતાઓએ જય જયકાર કર્યો? ભગવાન શિવ વિચાર કરે કે જો હું મારું પ્રતિજ્ઞા જાહેર કરીશ ને તો સતીના આત્માને ક્લેશ પહોંચે. એટલે ભગવાન કે દેવતાઓને તો જય જયકાર કરવાની ટેવ પડી. આપણે કૈલાસમાં કૈલાસમાં ગયા, આસન લગાવી અને 87,000 વર્ષની સમાધિમાં મગ્ન થયા. 87,000 વર્ષના અંતે સમાધિ પૂરી થઈ. કંદમૂળ ફળની ભિક્ષા લઈ અને સતી ભગવાનની સન્મુખ આવ્યા. એટલે ભગવાને જે વામાંગમાં પોતાની ડાબી બાજુમાં જે સતીનું આસન હતું એ આસન લઈ અને સન્મુખ આપ્યું. ભગવાન શિવનો આવો વ્યવહાર જોઈ સતી સમજી ગયા કે ભગવાન શિવે મારો ત્યાગ કર્યો છે. ત્યારથી એને જીવન અકારું લાગવા માંડ્યું, જીવન ત્યાગી દેવા એવું લાગ્યું. એમાં પોતાના પિતાને ત્યાં યજ્ઞ, શિવનું અપમાન, પોતાને નિમંત્રણ નહીં, પતિ આજ્ઞાનો અનાદર કરે. ભગવતી સીતા મૈયા છે એ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં ગયા. દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં યજ્ઞની ધૂમ્રશિરાઓ ઊંચે ઊંચે ગગન મંડળમાં આકાશમાં જઈ રહી હતી. બધાના મન હર્યા ભર્યા હતા. બ્રાહ્મણો વેદ મંત્રોચ્ચાર, શાસ્ત્રનો વેદનો ધ્વનિ ગગનમાં ગુંજિત થઈ રહ્યો હતો. આવી પરમ કલ્યાણકારી મંગલકારીણી ભક્તિ સુધાનતા જોઈ બધાય ભાઈ વિભોર થયા. ઈશ્વરના અનુગ્રહને પોતાના જીવનમાં જીવનસ્થ કર્યો. અને હવે ભગવાનના સ્વરૂપનું ધ્યાન ધરતા ધરતા સતી પોતાના પિતા દક્ષ રાજાની સામે ગયા. પણ દક્ષ રાજાએ તો પોતાની દીકરી આવી કે ન આવી એની સામે નજર જ ન કરી. સતી સમજી ગયા કે મારા પિતાએ મારો ત્યાગ કર્યો છે. ત્યારથી એને જીવન અકારું લાગવા લાગ્યું. ભગીની મિલી પૂની પૂની મોસકાઈ, બહેનો મળી પણ બધી હસી હસીને જતી રહી. હસી હસી કોઈ કરતા કોઈ એની સાથે વાત કરવા તૈયાર નહીં. માની પાસે ગઈ, માં મળ્યા વિના ન રહી શકી. માતા પુની ભેટી. સતી એ માં પ્રસૂતિને પૂછ્યું કે હે માં, મારા પિતા છે એણે શિવનો વિરોધ કર્યો, કલ્પવૃક્ષનો ત્યાગ કરીને બાવળિયાનો આશરો લીધો, ચિંતામણી છોડીને કથિરના ટુકડાને હાથમાં લીધો. આમાં એનું શ્રેય કેમ થશે? આમાં એનું કલ્યાણ કેમ થશે? મંત્રોચ્ચારમાં શિવ એના મંત્રો સાંભળ્યા અને સતીથી સહન ન થયું. પોતાના પિતાશ્રીને કીધું કે પિતાશ્રી, ભગવાન શિવ મંગલમયતાનો દેવ છે, પાવિત્ર પૂર્ણતાનો દેવ છે. શિવનો વિરોધ કરી તમે સારું નથી કર્યું, ભલું નથી કર્યું.
તમારું અહિત થશે એવું તો ન કહું, પણ જે શિવનો વિરોધ કરે એનું આ જગતમાં ક્યાંય કલ્યાણ ન થાય. કારણ કે શિવ તો કલ્યાણનો દેવ છે, મંગલમયતાનો દેવ છે, પાવિત્ર પૂર્ણતાનો દેવ છે. આવો જેણે જેણે ભગવાન શિવનો વિરોધ કર્યો છે આ બધાને ભગવાન શિવ યથોચિત દંડ આપશે. આમ કહી પોતાના જમણા પગના અંગૂઠામાંથી યોગ રૂપી અગ્નિ પ્રગટ કરી અનસતે પોતાના દેહને શિવાર્પણ કર્યો. પ્રસંગ રક્તરંજિત થયો, હાહાકાર થયો. શૃંગી ભૃંગી નામના ગણોએ જઈ ભગવાન શિવને વાત કરી. સતી દક્ષ યજ્ઞમાં સમર્પિત થયા. દક્ષ રાજાએ યજ્ઞ પાછો શરૂ રાખ્યો. જે દિવસથી મારે શિવનો વિરોધ થયો ને ત્યારથી મારે મને દીકરી હતી નહોતી છે. આમ કહી યજ્ઞને ચાલુ રાખ્યો. ભગવાન શિવ પોતાના અપમાનના કડવા ઘૂંટડાને ગળી ગયા, પણ શિવ અપરાધને સહન ન કરી શક્યા. શિવ સતીના સ્વર્ગે સંચર્યાના સમાચાર સામે ક્રોધિત થયા. જટાખંગેરી જટામાંથી વીરભદ્ર નામના ગણને પ્રગટ કર્યો અને વીરભદ્ર ગણને કીધું જાઓ, જય દક્ષ પ્રજાપતિના યજ્ઞને વિધ્વંસિત કરો. વીરભદ્ર નામના ગણ આવ્યા દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં. પ્રજાપતિનું મસ્તિષ્ક કાપી યજ્ઞમાં હોમી દીધું. ભૃગુ નામના ઋષિ હસ્યા તેના દાંત તોડી નાખ્યા. પુખા નામના દેવતાએ આંખથી ઇશારો કરતો આંખ તોડી નાખી. જે જે દેવતાઓએ જે જે ઋષિઓએ ભગવાન શિવનો વિરોધ કર્યો હતો એ બધાને યથોચિત દંડ આપી અને વીરભદ્રગણ શાંત થયા. બ્રહ્માજીને ખબર પડી. બ્રહ્મા ભગવાન શિવ પાસે આવ્યા અને ભગવાન શિવની સ્તુતિ કરતા બોલ્યા છે, નમઃ શિવાભ્યામ શિવયોવનાભ્યામ પરસ્પરાલેશ તવપૂરધરાભ્યામ નગેન્દ્ર કન્યા શિવયોવનાભ્યામ નમો નમઃ શંકર પાર્વતીભ્યામ નમો નમઃ શંકર પાર્વતીભ્યામ. હે ભગવાન શિવ આપનો જય હો, જય હો. બ્રહ્માજીની સ્તુતિથી ભગવાન શિવ પ્રસન્ન ચિત્ત થયા. શિવ પ્રસન્ન ચિત્ત થયા. પૂછ્યું માગ માગ શું જોઈએ? એ વખતે બ્રહ્માજીએ પૂછ્યું કે મેં એવું સાંભળ્યું છે કે કોઈનો યજ્ઞ અધૂરો ન રખાય, કોઈનો યજ્ઞ અધૂરો ન રખાય. તો આપ આવો અને મારા પુત્ર દક્ષનો યજ્ઞ પૂર્ણ કરો. દક્ષનો અધૂરો યજ્ઞ છે એ સંપૂર્ણ કરો. ભગવાન શિવ દક્ષ પ્રજાપતિના મનની ચતુરતા સાંભળી ગયા કે જ્યાં સુધી દક્ષ પ્રજાપતિ જીવિત ન થાય ત્યાં સુધી યજ્ઞ ન સંપન્ન થાય. એટલે ભગવાન શિવ ત્યાં આવ્યા. કનખલમાં દક્ષ પ્રજાપતિના સ્થળ પાસે બેઠા. માથું તો વીરભદ્રે હોમી દીધું હતું. સામે જે મળે એનું માથું લઈ આવો. સામે બોકરો મળ્યો, બોકડો. એ બોકડાનું મસ્તિષ્ક લઈ આવ્યા. દક્ષ પ્રજાપતિના ધડ ઉપર ગોઠવ્યું. બમ બમ ભોલે, બમ બમ ભોલે આવા મંત્રોથી ભગવાન શિવની સ્તુતિ અને સરાહના કરી. અને આ બકરાના મુખવાળો દક્ષ પ્રજાપતિ ભગવાનની સરાહના કરતા બોલ્યા છે, ઈશાન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ તે મૃત્યુ લોકે ભૂમિ ભાર ભૂતો મનુષ્ય રૂપે મૃગાશ્ચરંતિ મનુષ્ય રૂપે મૃગાશ્ચરંતિ સાહિત્ય સંગે તકલા વિહીનમ
સાક્ષાત પશુપો ચ વિષાણહીનમ તૃણન્ન ખાદ્યમ મપી જીવમાનમ તૃણન્ન ખાદ્યમ મપી જીવમાનમ તદભાગ્ય ધેયમ પરમં પશૂનામ તદભાગ્ય ધેયમ પરમં પશૂનામ. સારું થયું તમે મારું બકરાનું મુખ બનાવ્યું. માનવનું મુખ હતું ને ત્યારે મારા જીવનમાં પશુતા હતી. આ પશુનો દેહ મળ્યો એટલે મારા જીવનમાં માનવીય સંસ્કાર મળ્યા છે. ભગવાન શિવે દક્ષ પ્રજાપતિને કીધું માગો માગો. શું જોઈએ? કે મહારાજ તમે જ્યાં કૃપા કરીને પ્રગટ થયા છે ને ત્યાં આજીવન અહર્નિશ નિવાસ કરો. ભગવાન કે એવા મસ્ત તથાસ્તો એમ જ થાવ. ભગવાને ત્યાં કાયમ રહેવાનું વચન આપ્યું. આજે પણ તમે હરિદ્વારની યાત્રાએ જાઓ ને તો હરિદ્વારની સમીપમાં કનખલ શહેર છે. આ કનખલમાં ગંગાના તટ ઉપર જ્યાં સતી સમર્પિત થયા છે, યજ્ઞમાં હોમાણા છે, એ જગ્યા ઉપર ભગવાન દક્ષેશ્વર મહાદેવના સ્વરૂપે નિત્ય પ્રગટ થયા છે. નિત્ય દર્શનનું દાન આપે. બોલીએ દક્ષેશ્વર મહાદેવ કી જય. ભગવાન પધાર્યા. એના શુભ આશયથી બધાએ ભાવથી શ્રદ્ધાથી ઉમંગથી એક ઉત્સવ ઉજવ્યો. ભગવાન શિવનું ભજન કર્યું. આપણે પણ એક નાનકડું ભગવાન શિવનું ભજન કરીએ અને નાનકડો એવો રાસ લઈએ, પછી કથાને આગળ વધારીએ. હરે નમઃ શિવાય, નમઃ શિવાય.
પ્રેમથી બોલો સંસારીઓ નમઃ શિવાય નમઃ શિવાય મને પ્રેમે બોલો સંસારીઓ નમઃ શિવાય છે મંત્ર મહામંગલકારીઓ નમઃ શિવાય નમઃ શિવાય મંત્ર મહામંગલકારીઓ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય કોઈ કરી તો જુઓ મારો રામ કરે રે એવું કરી તો જુઓ અરે એવું કરી તો જુઓ મારો રામ કરે રે એવું કરી તો જુઓ તમે કરી તો જુઓ રે કોઈ કરી તો જુઓ મારો કૃષ્ણ કરે રે એવું કરી તો જુઓ તમે કરી તો જુઓ રે કોઈ કરી તો જુઓ મારો કૃષ્ણ કરે રે એવું કરી તો જુઓ સૂરજ ચંદ્ર ને ટમ ટમ તારલા સૂરજ ચંદ્ર ને ટમ ટમ તારા સૂરજ ચંદ્ર ને ટમ ટમ તારલા સૂરજ ચંદ્ર ને ટમ ટમ તારલા આકાશ ને અધર કોઈ રાખી તો જુઓ મારો રામ કરે રે એવું કરી તો જુઓ હે આકાશ ને અધર રાખી તો જુઓ તો રામ કરે રે એવું કરી તો જુઓ હે કરી તો જુઓ રે કોઈ કરી તો જુઓ મારો કૃષ્ણ કરે રે એવું કરી તો જુઓ હે કરી તો જુઓ રે કોઈ કરી તો જુઓ મારો રામ કરે એમ કરી તો જુઓ કૃષ્ણ પ્રિય હર હર શંભો શંભો દેવામાં દેવા શંભો શંભો દેવામાં દેવા શંભો શંભો હર હર શંભો હર હર શંભો હર હર શંભો કૃષ્ણ કનૈયા શિવચરિત્રની ગાથા બતાવી અને ધર્મ પ્રકરણના ઉત્તરાર્ધમાં માં દેવહૂતિની દીકરીઓ છે. એમાં એક દીકરીનું નામ છે અનસુયા. અનસુયામ દધાત્રયે અનસુયા નામની કન્યા અત્રિ નામના ઋષિને પરણાવ્યા છે. અત્રિ અને અનસુયાનું પાતિવ્રત એનું દાંપત્ય એટલું દિવ્ય છે કે ત્રૈલોક્યમાં એની ચર્ચા થાય છે. ત્રૈલોક્યમાં એક દિવસ બ્રહ્મલોકમાં વૈકુંઠમાં કૈલાસપુરીમાં નારદજીએ પધરામણી કરી અનસુયાના પાતિવ્રત ધર્મની સરાહના કરતા કીધું, પોતાના વયોવૃદ્ધ પતિને ગંગામાં સ્નાન કરવા જતા તકલીફ પડે છે તો સંકલ્પ માત્રથી ગંગા ગોદાવરીને ત્યાં પ્રગટ કરી લ્યો. અત્રિના તપોવનમાં ગુપ્ત ગંગા ગોદાવરીને પ્રગટ કરી. એટલે ત્રિદેવોને થયું કે અમારી કરતા એનું સાતિત્વ શ્રેષ્ઠ છે, આપની કરતા શ્રેષ્ઠ છે કે કેમ એ ખબર નહીં. એના પાતિવ્રત ધર્મનો પ્રભાવ દિવ્ય છે, એની ના તો નહીં. એટલે ત્રિદેવીઓએ પોતપોતાના પતિને પ્રાર્થના કરી કે તમે ગમે એમ કરીને જાઓ, ગમે એમ કરીને તમે જઈને પરીક્ષા કરી આવો. ત્રિદેવોમાં હરીફાઈ થઈ કોણ પહેલા જાય. ત્રિદેવો સાથે અત્રિના તપોવનમાં ચિત્રકૂટમાં પહોંચ્યા. ભવતી ભિક્ષાન દેહી અંબે, ભિક્ષા દે માગવા આવ્યા છે. ભિક્ષા લઈને આવ્યા પણ એ ભિક્ષા ન ખપે. એમની મનની મનોકામના જાણી સતીએ હાથમાં જલ લઈ ત્રિદેવોને
છ મહિનાના બાળક બનાવ્યા. આજ માના પારણિયામાં ઝૂલવાની ત્રિદેવોની ઈચ્છા હતી. આજ પણ ભગવાન અવતાર ધારણ કરવા તત્પર છે. પાવી અનસુયા જેવી માય ક્યાં? કઈ કૌશલ્યા, સુમિત્રા, જશોદા, દેવકી જેવી માં હોય ને તો ભગવાન આજે પણ અવતરવા તૈયાર છે. હરિને મળી નહીં માં, તેથી પરમેશ્વર પણ પશુ થયા. પણ જશોદાનો જાયો એ તો કાન કેવાણો કાગડા. એ મોઢે બોલું માં ત્યાં તો હાચન નાનપણ હાંભરે. મોટપની બધી મજા એ તો કડવી લાગે કાગડા. માઈ માં છે બાપ, બીજા બધા વગડાના વા. માઈ હાથમાં જલ લઈ ત્રિદેવોને છ મહિનાના બાળકો બનાવ્યા. આંબાની જાંબુની ડાળીએ ઝૂલો ઝુલાવી ત્રિદેવોને માં ઝુલાવા લાગ્યા. હે સતી અનસુયા ઝુલાવે પુત્ર પારણે રે. સતી અનસુયા ઝુલાવે પુત્ર પારણે. હે માતા અનસુયા ઝુલાવે પુત્ર પારણે. ઝુલાવે પુત્ર પારણે. દેવો આવ્યા સતીના આંગણે રે. દેવો આવ્યા સતીના આંગણે રે. આવ્યા બ્રહ્મા વિષ્ણુ ને મહાદેવ સતી અનસુયા ઝુલાવે પુત્ર પારણે રે. આવ્યા બ્રહ્મા વિષ્ણુ ને મહાદેવ સતી અનસુયા ઝુલાવે પુત્ર પારણે. માએ હિરલાની દોરી લીધી હાથમાં. હે માએ હિરલાની દોરી લીધી હાથમાં. હે માતા હે તે હાલરડા રૂડા ગાય સતી અનસુયા ઝુલાવે પુત્ર પારણે. હે માતા હે તે હાલરડા ગાય સતી અનસુયા ઝુલાવે પુત્ર પારણે. સતી અંજલિ ભરીને મર્જન કર્યા રે. સતી અંજલિ ભરીને મર્જન કર્યા રે. બન્યા હે પ્રભુ બન્યા છે નાનેરા બાળ. સતી સુયા ઝુલાવે પુત્ર પરણે રે. પ્રભુ બન્યા છે નાનેરા બાળ. સતી અનસુયા ઝુલાવે પુત્ર પારણે. સતી અનસુયા ઝુલાવે પુત્ર પરણે રે. સતી અનસુયા ઝુલાવે પુત્ર પારણે. તે દેવોએ નાના નાના બાળકોના સ્વરૂપ ધારણ કર્યા. આંબાની જાંબુની ડાળીએ છ મહિનાના બાળકો ઝૂલી રહ્યા છે. ત્રણેય માતાઓએ પણ એના પાતિરથ ધર્મની સરાહના કરી આવ્યા. પોતાના પતિને મૂળ સ્વરૂપમાં પ્રગટ કર્યા. સતી અનસુયાએ ત્રિદેવોની સ્તુતિ કરી, ત્રિ ઋષિએ સ્તુતિ કરી. માગ્યું છે માગ હું જોઈએ. ભગવાનની પાસે વિમલ ભક્તિ માગી છે. આવો નિષ્કામ ભક્ત છે ને ભગવાનને બહુ પ્રિય છે. ભગવાનની ભક્તિ કરનારા 4 પ્રકારના લોકો છે એમ કે ભાગવત. આર્ત, જ્ઞાની, અર્થાર્થી અને જિજ્ઞાસુ. આર્ત એટલે દુઃખી. દુઃખમાં હોય ને ત્યારે ભગવાન યાદ કરે. જ્ઞાની જન જેણે ભગવાનને જાણી લીધો છે, સમજી લીધો છે, એવા ભક્તો ભગવાનને યાદ કરે.
અર્થાર્થી એટલે દ્રવ્યની ઈચ્છાવાળા ભગવાનને યાદ કરે, અને જિજ્ઞાસુ આ ચાર પ્રકારના ભક્તો ભગવાનની સાથે ત્રિવિધ નાતો બાંધે. ભગવદ્ ગીતા કે 3 પ્રકારમાંથી કોઈ પણ એક નાતે ભગવાન આત્મસાત થાય. કેવો નાતો? ગીતાજીના 11મા અધ્યાયમાં ભગવાન દ્વારકાધીશ વિરાટ રૂપ ધારણ કર્યું છે. એ ચતુર્ભુજ નારાયણનું રૂપ લઈને અર્જુનને કે પિતેવ પુત્ર સખેવ સખ્યો પ્રિયા પ્રિયાર્યા શશિદેવ સોઢો પ્રિયા પ્રિયાર્યા શશિદેવ સોઢો. પિતેવ પુત્રસ્ય, બાપ દીકરાના સંબંધથી ભગવાનને યાદ કરે. સખેવ સખ્યું, મિત્ર મિત્રના ધર્મથી ભગવાનને સંભાળે. અને પ્રિયા પ્રીતમના નાતે ભગવાનને યાદ કરે. આ કોઈ પણ નાતો એમાં બાપ દીકરાનો સંબંધ એવો છે ને કે બાપ છે ને દીકરાના દોષો ગળી જાય. એને ખબર છે છોકરામાં ઘણા બધા દુર્ગુણો છે, દોષો છે, પણ ડાયરામાં બેઠો હોય ને ત્યારે કે મારો છોકરો હાવ નિર્વ્યસની છે. દીવો લઈને ગોતવા જાવ તો મારી જેવો સંસ્કારી દીકરો કોઈને મળે નહીં. આ બાપ છે ને દીકરાના દોષો ગળી જાય. મિત્ર છે એ મિત્રના દોષ સહન કરે. એક ભાઈબંધ છે બીડીનો બંધાણી છે ને બીજો નિર્વ્યસની છે. બંધાણીને બીડી વિના ફાવતું નથી અને નિર્વ્યસની ધુમાડો ફાવતો નથી. પણ મિત્રતા છે ને એટલે મિત્ર મિત્રના દોષો સહન કરે છે. બાપ દીકરાના દોષો ગળી જાય, મિત્ર મિત્રના દોષો સહન કરે. અને પ્રિયા પ્રીતમનો સંબંધ કેવા કે એમાં દોષ દેખાતા જ નથી. એક ભાઈ નવો પરણેલો હજી દહિયા જમતો હતો. હજી લગ્નનું આણું હોય ને જે નહોતો વળાવી ગયા. એની પત્ની જે અહીંયા જ હતી. દહદીએ દહિયાનું આણું વળાવે. એ દહદીની અંદર સાંજે વાળું કરવા બેઠો. ભોજનમાં કઢી બનાવેલી. એ કઢીનો હબડકો ભરીને કે આવી પાતળી કઢી બનાવાય? મોરના હું જેવી પતલી. કોઈને કઢી બનાવતા આવડે છે કે નહીં? એટલે એની માં કે દીકરા તારી ઘરવાળી છે ને એણે બનાવી છે. એના બાપના ઘરે કદાચ આવી પાતળી કઢી બનતી છે. ધીમે ધીમે આપણા ઘરની રૂઢીની માહિતગાર થાય ને એટલે તને ભાવે એવી બનશે. એટલે બીજો હબડકો ભરીને કે પતલી તો પતલી પણ છે સ્વાદિષ્ટ, ટેસ્ટી છે. પ્રિયા પ્રીતમનો સંબંધ જ એવો છે એમાં દોષ દેખાતા નથી. આ 3માંથી કોઈ પણ એક નાતો ભગવાનની હારે જોડો ને ભગવાન પોતીકો થાય. યતપાદ પંકજ પરા ગલિશેવ તૃપ્તા યુગ પ્રભાવમ અખિલ કર્મ બંધા યુગ પ્રભાવમ. દાતા મેરે દત્તાત્રી મેં તો ગણહર મનવાંચિત ફળ ત્યાં મળે માતા અનસોયા મન હરી ગયો મારું માતા અનસોયા. હરી ગયો મારું માતા
બતાવી. ત્રિદેવોએ અત્રિ અનસૂયાને કીધું તમારા પતિવ્રતા ભક્તિથી, તમારી ભક્તિના પ્રભાવથી 6 મહિના તમારા તપોવનમાં પારણામાં ઝૂલ્યા ને, અમને તમારા તપોવનમાં આવવાનું મન થયું છે. અત્રિ અનસૂયાએ કીધું કે અમે પણ નિષ્કામ હતા, અકામ હતા, કામનાથી મુક્ત હતા, પણ 6 મહિના તમે રોકાણા ને એટલે અમારું માતૃ વાત્સલ્ય પણ ખીલ્યું છે. આપ જેવા પુત્ર અમારે ત્યાં જન્મે તો બહુ સારું. ત્રિદેવોના આશીર્વાદથી દત્ત દુર્વાસા ચંદ્રમાં અનસૂયાને ત્યાં ભગવાન દત્તાત્રેય પધાર્યા, દુર્વાસાજી પધાર્યા અને ભગવાન ચંદ્રનારાયણ પધાર્યા. આ ત્રિદેવોએ અત્રિને અનસૂયાના તપોવનની શોભામાં અભિવૃદ્ધિ કરી, ભગવાનને સાધુવાદ આપ્યા છે. અત્રિ અનસૂયાનું શિવચરિત્રની ગાથા બતાવી વ્યાસજીએ શ્રીમદ ભાગવતજીના 4થા સ્કંદનું પહેલું પ્રકરણ ધર્મ પ્રકરણને સમાપન કર્યું. હવે દીકરીઓની કથા પૂરી થઈ ભાગવતમાં, અને હવે બીજું અર્થ પ્રકરણ, એમાં દીકરાઓની કથાનો પ્રારંભ કરે. મનોસ્તો શતરૂપાયામ તશ્ચ કન્યા ચ જિગ્નિરે આકૃતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિર્દિવં શ્રુત કથિતો વંશ વિસ્તારો ભવનામ સોમ સૂર્યયો આત્મસંવિત પુંસા શ્રોતવ્યાદિશુશ્ચે શ્રોતવ્યાદિશુશ્ચે. સ્વયંભૂ મનુ શત્રુપા નામના રાણીની આકૃતિ દેવહૂતિ પ્રસૂતિ 3 દીકરીઓની કથા બતાવી. અને હવે 2 દીકરા છે. એકનું નામ છે ઉત્તાનપાદ અને બીજાનું નામ છે પ્રિયવ્રત. પ્રિયવ્રત રાજા મોટા છે, ઉત્તાનપાદ નાના છે. પણ મોટા રાજાની કથા આગળ 5મા સ્કંદમાં બતાવી. નાના દીકરા ઉત્તાનપાદની કથા પહેલા બતાવી. ઉત્તાનપાદ રાજાને 2 પત્ની છે. એક રાણીનું નામ છે સુનીતિ અને બીજી રાણીનું નામ છે સુરુચિ. પહેલી રાણી સુનીતિ છે, એ રાજાને અપમાનિતી છે, નથી ગમતી, અળખામણી છે, એની હારે એને ફાવતું નથી, ભળતું નથી. પણ બીજી રાણી સુરુચિ છે ને, એની હારે એને સારું ફાવે છે, એની હારે મનમેળ હારો છે. એ રાણીને પોતાની સંગાથે રાજમહેલમાં રાખે છે. સુનીતિ નામની પહેલી રાણી છે, એને થોડેક દૂર રાજમહેલથી થોડીક દૂર રાખ્યા છે. બંને રાણીને એક દીકરાનો જન્મ થયો છે. રાણી સુનીતિના પુત્રનું નામ છે ધ્રુવ અને સુરુચિના પુત્રનું નામ છે ઉત્તમ. બંને 7 વર્ષના થયા. ક્ષત્રિય ધર્મ પ્રમાણે એને જનોઈ આપી. રક્તચંદન યુક્ત જનોઈથી સંસ્કારી બનાવ્યા. પછી વિદ્યાપીઠમાં પ્રવેશોત્સવ કરાયો. એ પ્રવેશ ઉત્સવ વખતે બધા એના વડીલ કોઈને કોઈ આવ્યા છે, પણ નાના 5 વર્ષના ધ્રુવની સંગાથે કોઈ નથી આવ્યું. આ સુકુમાર 5 વર્ષનું બાળક ધ્રુવ માની પાસે રડતા રડતા આવીને સુનીતિને ફરિયાદ કરે, માં, મારો પિતા કોણ છે? મારા પિતાશ્રી કેમ મને પાઠશાળામાં પ્રવેશ પ્રસંગે ન આવ્યા? પહેલા તો માએ એને સાંત્વના આપતા કીધું, દીકરા, આખા ભારતનો પિતા, વિશ્વની અંદા પરમાત્મા રામ તારો બાપ છે. એ જેનો બાપ ન હોય ને એનો બાપ રામ હોય. હું તો પિતાનું સંતાન છું, મારા પિતા કોણ? ભારત વર્ષનું પ્રતાપી રાજા ઉત્તાનપાદ તારો પિતા છે. માં, ઉત્તાનપાદ રાજા તો ત્યાં આવ્યા હતા. ઉત્તાનપાદ રાજા ત્યાં આવ્યા હતા અને છતાંય એને મારી હામું પણ ન જોયું. તો એની અપમાનિત રાણીનો દીકરો છે. તમ છે ને, એ તારો ભાઈ છે, તારી અપરમાનો દીકરો છે. તું ને ઉત્તમ એક જ બાપના પુત્ર છો. તમારી માં અલગ અલગ છે, પણ તમારો બાપ એક છે.
ના તો મારે પણ ઉત્તાનપાદના ખોળામાં બેસવા જવું છે. ઘણો સમજાયો, પણ બાલ માનસ છે ને, બાલ હઠ છે ને, એની ઈચ્છા પૂરી ન થાય ને ત્યાં સુધી શાંત ન થાય. સારું, દીકરા તો વંદન કરવાનું વિશેષમાં વડીલ હોય, કોઈ સાધુ બ્રાહ્મણ હોય, એને વંદન કરજે. વંદનથી વિશ્વંભર પણ વશીભૂત થાય છે. વંદનથી વિશ્વંભર પણ વશીભૂત થાય છે. વંદન અને ચંદન આ નંદ નંદનને નવાજવાના નજરાણા છે. વંદન એક ભક્તિ છે. સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે તો કેની રે. વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની એની રે. વૈષ્ણવ જન તો એને રે કહીએ, જે પીડ પર આઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તોય હે મન અભિમાન ન આણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ. વૈષ્ણવ એ છે બધાને વંદન કરે, બધાને પ્રણામ કરે, બધાને નમસ્કાર કરે. બહુ સારું. માં ધ્રુવજી મહારાજ રાજમહેલમાં ગયા, સૌથી પહેલા સુરુચિ માને વંદન કર્યા. સુરુચિ કે વાહ વાહ, દીકરો લાયક છે, કેવો વિવેકી છે, કેવો મને વંદન કરે છે. મારે પણ આવો પુત્ર છે, એ કોઈ દિવસ નમસ્કાર કરતો જ નથી. પછી ઉત્તાનપાદ રાજાના ખોળામાં જ્યાં બેહવા જાય ત્યાં તો સુરુચિનું ઈર્ષાળુ માનસ પ્રગટ થયું. સાવધાન ધ્રુવ, સુનીતિનો દીકરો ઉત્તાનપાદના ખોળામાં રમે કે? તારે જો તારા પિતાના ખોળામાં બેહવું હોય તો વનમાં જા, વનમાં શ્રી હરિનું આરાધન કર અને આરાધિત થયેલા શ્રી હરિ પાસે વરદાન માગ કે મને મારી માં સુરુચિના કોખે અવતાર આપો. સુરુચિનો દીકરો ઉત્તાનપાદના ખોળામાં બેસે, નહીં કે સુનીતિનો દીકરો. રડતો રડતો ધ્રુવ માં સુનીતિની પાસે આવ્યો. સુનીતિ કે દીકરા, મેં તો તને પહેલા કીધું હતું કે ત્યાં જઈશ માં, પણ તું ન માન્યો. માં ગમે એમ કર પણ મને આશીર્વાદ આપ, મારે વનમાં જઈ શ્રી હરિનું આરાધન કરવું છે. દીકરા, શ્રી હરિને આરાધન કરવાની આ ઉંમર થોડી છે, હજી તો તારું બાલપણ છે, સહજ અવસ્થા છે. ઉત્તમો સહજાવસ્થા, મધ્યમાં ધ્યાન ધારણા, અધમા મૂર્તિ પૂજાશ્ચ, તીર્થયાત્રા ધમા. એમાં ભક્તિની તો કઈ ઉંમર હોય કે? બહુ સારું, માએ આશીર્વાદ આપ્યા. રસ્તામાં કોઈ વંદનીય આવે, સરાહનીય આવે, આદરણીય આવે, એને વંદન કરવાનું વિશેષમાં. બહુ સારું. ધ્રુવજી મહારાજ માના આશીર્વાદ લઈ વનની વાટ પકડી વનમાં ગયા. વનમાં જતા હતા ત્યાં નારદજીનો ભેટો થયો. નારદજીને વંદન કર્યા. નારદજી કે વાહ વાહ, દીકરો લાયક છે, આને કંઠી બાંધી હોય, આનો કાન ફૂગ્યો હોય, આને મહામંત્ર આપ્યો હોય, આને બ્રહ્મ સંબંધ આપ્યો હોય, આને મારો શિષ્ય બનાવ્યો હોય તો મારું નામ પણ ઉજ્જવળ કરે. હો, મારું નામ ઉજ્જવળ કરે, ઉન્નત કરે. બહુ રાજીપો બધાયો, રાજી થયા, આનંદિત થયા. અને હવે ધ્રુવજી મહારાજ નારદજીને વંદન કરીને કે મારે ભક્તિ કરવી છે. દીકરા, આ ઉંમર થોડી ભક્તિ કરવાની છે, ખેલવા કૂદવાની, હરવા ફરવાની, મોજ મજા કરવાની. મહારાજ, આજના દિવસમાં તમે બીજા છો. સવારમાં ઘરેથી નીકળ્યો ત્યારે મારી માએ પણ એમ કહેતો, આ ઉંમર થોડી ભક્તિ કરવાની છે. ભક્તિને ઉંમરને શું સંબંધ? ભક્તિને વૃત્તિને સંબંધ છે. વૃત્તિ ભક્તિ નિદાન હોય એ ભક્તિ કરી શકે. ભક્તિ કોને કહેવાય? ન વિભક્ત ભક્ત. જે ભગવાનથી એક ક્ષણ માટે પણ વિભક્ત નથી રહી શકતો તે ભક્ત. મોમન લગીશો તોમના
तो मन लगी मोमन एक तू ही तू ही तू ही आत्मा रामम स्वयं रामो इति भक्ति मति स्मृता भगवान ते एक क्षण माटे पण विभक्त નથી આત્મા રામ છે એને કોઈ અપેક્ષા નથી કોઈ આકાંક્ષા નથી કોઈ ઈચ્છા નથી સર્વસ્વ ઈશ્વરાર્પિત છે એને ભક્ત કીધો છે ભક્ત એને જાણીએ જે કરે ન કોઈનો દ્વેષ કર્મા તુલસી કરણે તુલસી અને કંઠે તુલસી હાર બહુ તિલક છાપા શોભતા